મારું નામ વેદિકા છે અને હું મારા ઘરની મોટી અને મારા પપ્પાની લાડકવાઈ દીકરી હતી. પપ્પા હંમેશા મને બાકી બધાથી અલગ રાખી હતી. તેઓ કહેતા હતા કે મારી દીકરી કોઈનાથી કમ નથી. જ્યારે હું નાની હતી ત્યારે પણ જો ઘરમાં કોઈ એક વસ્તુ હોય તો તે પહેલાં મને આપતા હતા. દિવાળી પર મારા કપડાં સૌથી સારા બનતા હતા. જો હું કોઈ વસ્તુ માટે જીદ કરતી તો પપ્પા તેને પૂરી કરવાનો પ્રયત્ન ચોક્કસ કરતા હતા. મમ્મી ઘણીવાર કહેતી હતી કે તમે આ છોકરીને બહુ માથે ચડાવી દીધી છે, પરંતુ પપ્પા તો હસી દેતા હતા અને કહેતા હતા કે દીકરીઓ નસીબવાળાને મળે છે. પપ્પાએ મને ભણાવી લખાવી. અમારા પરિવારમાં દીકરીઓને વધારે ભણાવવાનો રિવાજ નહોતો. મોટા ભાગની દીકરીઓના જલ્દી જ લગ્ન થઈ જતા હતા, પરંતુ પપ્પા તેઓ કહેતા હતા કે મારી દીકરી પોતાના પગ પર ઊભી થશે. મને યાદ છે, જ્યારે મેં કોલેજમાં મારી પ્રોફેશનલ ડિગ્રી માટે એડમિશન લીધું ત્યારે મોહલ્લાની સ્ત્રીઓ મમ્મી પાસે બેસીને વાતો કરતી હતી. એક સ્ત્રીએ કહ્યું કે દીકરીની ઉંમર હવે લગ્નની થઈ ગઈ છે અને તમે છો કે ડિગ્રી પર ડિગ્રીઓ કરાવી રહ્યા છો. આટલી આઝાદી સારી નથી હોતી. બીજી બોલી કે જોઈ લેજો, એક દિવસ કોઈ છોકરાને લઈને સામે ઊભી રહી જશે. મમ્મી ચૂપ થઈ જતી હતી, પરંતુ પપ્પાને જ્યારે આ વાતોની ખબર પડતી તો તેઓ ગુસ્સામાં કહેતા હતા કે લોકોનું કામ વાતો કરવાનું છે. મારી દીકરી ખોટી નથી. મને 18 વર્ષની ઉંમરમાં જ ફોન મળી ગયો હતો. તે સમયે અમારા પરિવારની કોઈ દીકરી પાસે ફોન નહોતો. મારી કઝિન્સ મને આશ્ચર્યથી જોતી હતી, કેટલીક ઈર્ષ્યા કરતી હતી, કેટલીક પ્રેમથી પૂછતી હતી કે તમારા પપ્પા તમારા પર આટલો વિશ્વાસ કેવી રીતે કરે છે. હું બસ હસી દેતી હતી, કારણ કે મને ખબર હતી કે પપ્પા મને સમજે છે. મેં મારું ભણતર પૂરું કર્યું અને પછી હોસ્ટેલ જતી રહી. હોસ્ટેલ જવું અમારા પરિવારમાં બહુ મોટી વાત હતી. મમ્મી ઘણી રાતો સુધી પરેશાન રહેતી હતી. તે વારંવાર કહેતી હતી કે દીકરીઓને ઘરથી દૂર નથી મોકલતા, જમાનો ખરાબ છે. પરંતુ પપ્પા તેઓ કહેતા હતા કે જો ડરીને બેસી જઈએ તો આગળ કેવી રીતે વધીશું. મને ડર નહોતો, કારણ કે તે વખતે મને લાગતું હતું કે આ દુનિયામાં દીકરી ત્યારે જ મજબૂત હોય છે જ્યારે તેની સાથે તેના પોતાના ઊભા હોય છે. અને મારી સાથે બે લોકો હંમેશા ઊભા હતા. એક મારા પપ્પા અને બીજો મારો ભાઈ યુગ. યુગ મારાથી 3-4 વર્ષ નાનો જરૂર હતો, પરંતુ હંમેશા મારી સાઈડ લેતો હતો. જો મોહલ્લામાં કોઈ મારા વિશે કંઈક બોલી દેતું તો યુગ તરત લડવા માટે તૈયાર થઈ જતો. એકવાર મોહલ્લાના જ એક છોકરાએ કહ્યું કે વેદિકા બહુ વધારે આઝાદ થઈ ગઈ છે. યુગે તેનો કોલર પકડી લીધો હતો અને કહ્યું હતું કે ફરીવાર મારી બહેન વિશે કંઈ બોલ્યો તો સારું નહીં થાય. મને યુગની આ વાતો બહુ સારી લાગતી હતી. તે મારો નાનો ભાઈ હતો, પરંતુ ઘણીવાર મને લાગતું હતું કે જાણે તે મારો રક્ષક હોય. આ રીતે સમય વીતતો ગયો. મારું ભણતર પૂરું થયું તો મેં નોકરી કરવાની વાત કરી. મમ્મી તરત નારાજ થઈ ગઈ. તેમણે ગુસ્સાથી કહ્યું કે બસ ભણાવી દીધું, દરેક પ્રકારની આઝાદી આપી દીધી, હોસ્ટેલ મોકલી દીધી, હવે નોકરી નથી કરાવવી. નોકરી કરતી દીકરીઓના સંબંધ જલ્દી નથી આવતા, લોકો વાતો કરે છે. હું ચૂપ ઊભી હતી. મને લાગ્યું કદાચ પપ્પા પણ ના પાડશે, પરંતુ પપ્પાએ તરત કહ્યું કે કઈ દુનિયામાં રહી છો તું. નોકરી કરતી દીકરીઓના તો આજકાલ વધારે સંબંધો આવે છે. આજકાલના છોકરાઓ માટે એકલા ઘર ચલાવવું સરળ નથી લાગતું. હવે તે જમાનો નથી રહ્યો કે એક માણસ કમાય અને બાકી બધા ખાય. પતિ પત્ની બંને મળીને જિંદગી ચલાવે છે. મમ્મીએ નારાજ થઈને કહ્યું કે મને આ બધું પસંદ નથી. ત્યારે યુગ બોલ્યો કે મમ્મી, દીદીને કરવા દો નોકરી. દીદી કોઈ ખોટું કામ થોડી કરી રહી છે. હું તે દિવસે ખૂબ ખુશ થઈ હતી. મને લાગ્યું હતું કે મારા સપનાના રસ્તા હવે કોઈ દિવાલ નથી રહી. અને પછી મેં નોકરી શરૂ કરી દીધી. શરૂમાં મને બહુ ડર લાગતો હતો. નવા લોકો, નવી જગ્યા, નવી જવાબદારીઓ. પરંતુ ધીરે ધીરે હું બધું શીખવા લાગી. પછી ત્યાં જ મને મારી જિંદગીનો પહેલો પ્રેમ મળ્યો, રજત. તે મારી જ જેમ બહુ સારો દેખાતો અને સમજદાર છોકરો હતો. ભણેલો ગણેલો હતો અને અમારા જ મોહલ્લાનો હતો. મેં તેને પહેલાં પણ ઘણીવાર જોયો હતો, પરંતુ ક્યારે આ રીતે વાત નહોતી થઈ. તે બહુ સારી રીતે વાત કરતો હતો. તેની આંખોમાં એક અલગ જ ગંભીરતા હતી. ઓફિસમાં જ્યારે પણ તે સામે આવતો તો ખબર નહીં કેમ મારું દિલ જોરથી ધબકવા લાગતું હતું. શરૂમાં માત્ર હેલો થતું હતું, પછી ક્યારેક નાની નાની વાતો થવા લાગી. એક દિવસ તેણે કહ્યું કે તમે બહુ ચૂપ રહો છો. મેં હળવું હસીને કહ્યું કે હર વખત બોલનારા લોકો સારા નથી લાગતા. તે હસી પડ્યો. તેની હસી બહુ સારી હતી. પછી એક દિવસ મારો રિક્ષાવાળો ન આવ્યો. ગરમી બહુ વધારે હતી. હું બહાર ઊભી પરેશાન થઈ રહી હતી. મારી પાસે પૈસા પણ નહોતા, કારણ કે હું પર્સ ઘરે જ ભૂલી આવી હતી. ત્યારે જ રજત મારી પાસે આવ્યો અને બોલ્યો કે તમે હજી સુધી ગયા નહીં. મેં પરેશાનીમાં કહ્યું કે તે રિક્ષાવાળો ન આવ્યો. તેણે તરત કહ્યું ચાલો હું મૂકી દઉં છું તમને. હું પહેલાં ખચકાઈ, પરંતુ પછી મારી પાસે કોઈ રસ્તો નહોતો. હું તેની ગાડીમાં બેસી ગઈ. આખા રસ્તે તે બહુ ઇજ્જતથી વાત કરતો રહ્યો. તેણે એકવાર પણ એવી વાત ન કરી જેનાથી મને ખોટું લાગે. જ્યારે હું ઘરે પહોંચી તો મમ્મીએ અમને જોઈ લીધા. ઘરમાં અંદર જતાં જ તેમણે સવાલ પૂછવાનું શરૂ કરી દીધું. આ છોકરો કોણ છે અને કેમ મૂકી ગયો છે તને? હું થાકી ચૂકી હતી, પરંતુ તેમ છતાં મેં સમજાવ્યું કે તે પાછળની ગલીમાં જ રહે છે. તમે પણ તેની મમ્મીના ઘરે પૂજામાં ગયા હતા. મોહલ્લાનો છોકરો છે, પપ્પાની દુકાને પણ આવતો જતો હોય છે. રિક્ષાવાળો નહોતો આવ્યો. ગરમી બહુ હતી. પર્સ પણ ઘરે રહી ગયું હતું, એટલે તેની મદદ લઈ લીધી. મમ્મીને છતાં પણ ખોટું લાગ્યું.
તેમણે નારાજ થઈને કહ્યું કે લોકો શું કહેશે. ત્યારે પપ્પાએ કહ્યું કે લોકો હર હાલમાં વાતો કરે છે. યુગ પણ તરત બોલ્યો કે હું પણ જાણું છું તે ખરાબ છોકરો નથી. તે દિવસે હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ હતી, પરંતુ મારા દિલમાં રજતની વાતો ઘૂમી રહી હતી. મારી નોકરી બહુ સારી ચાલી રહી હતી. હું મહિનાના 70,000 રૂપિયા કમાતી હતી, પરંતુ ઘરમાં મેં 60,000 રૂપિયા જણાવ્યા હતા. બાકીના 10,000 હું યુગને આપતી હતી. યુગ તે પૈસાથી પોતાના દોસ્તોની સાથે ફરતો હતો, ચા કોફી પીતો હતો, વિડીયો ગેમ્સ રમવા જતો હતો. ક્યારેક તે નવા કપડાં ખરીદી લેતો. તે બહુ ખુશ રહેતો હતો. એક દિવસ તેણે હસતા કહ્યું કે દીદી, તમે દુનિયાની સૌથી સારી બહેન છો. મેં તેના માથા પર હળવાશથી માર્યું અને કહ્યું, બસ બસ, વધારે માખણ ન લગાવ. તે હસવા લાગ્યો. મને યુગને ખુશ જોઈને સંતોષ મળતો હતો, કારણ કે આખરે તે મારો એક જ ભાઈ હતો, નાનો હતો, અને તેણે હંમેશા મારો સાથ આપ્યો હતો. તેના માટે આટલું કરવું તો બને જ છે. મને યાદ છે, પપ્પા મને ક્યારેય 1,000 રૂપિયાથી વધારે નહોતા આપતા, પરંતુ હું યુગને 10,000 આપતી હતી, કારણ કે આખરે હું તેની મોટી બહેન હતી. પરંતુ મને ખબર જ ન પડી કે યુગ ક્યારે મોટો થવા લાગ્યો. પહેલા તે હર વખત ગલીમાં દોસ્તોની સાથે રમતો રહેતો હતો. ક્યારેક ક્રિકેટ, ક્યારેક વિડીયો ગેમ, ક્યારેક ચાની દુકાન પર બેસીને હસી મજાક કરતો હતો. તેને વિડીયો એડિટિંગ બહુ શોખ હતો. તે કલાકો સુધી મોબાઈલ અને લેપટોપ લઈને બેઠો રહેતો. ક્યારેક કોઈના લગ્નમાં વિડીયો બનાવી દેતો, ક્યારેક કોઈ દોસ્ત માટે રીલ એડિટ કરી દેતો. તેની એડિટિંગ બહુ સારી હતી, પરંતુ તકલીફ એ હતી કે તે માત્ર શોખ માટે કામ કરતો હતો. જવાબદારી લેવાથી બચતો હતો. તેણે 12મું પાસ કર્યું તો પપ્પાએ એક દિવસ તેને પોતાની પાસે બેસાડ્યો. અમે બધા રાતનું ખાણું ખાઈ રહ્યા હતા. પંખો ચાલી રહ્યો હતો. ગરમી બહુ હતી. પપ્પાએ પાણી પીધું અને પછી યુગને કહ્યું કે જો બેટા, હવે આગળનું ભણતર કર, પણ સાથે કોઈ કામ પણ કર. તું છોકરો છે, જવાબદારી ઉઠાવવાનું શીખ. યુગે મોં બનાવ્યું અને કહ્યું કે ઓહ ભો, અત્યારથી શું જવાબદારી? પપ્પાએ હળવી સખ્તાઈથી કહ્યું કે હવે નહીં શીખે તો ક્યારે શીખીશ? હું પણ ત્યાં જ બેઠી હતી. મેં યુગને સમજાવતા કહ્યું કે હું પણ તો ભણતરથી સાથે ટ્યુશન ભણાવતી હતી ને. ફીસ પપ્પા આપતા હતા, પણ મારો ખર્ચ ખુદ કાઢતી હતી. યુગ તરત બોલ્યો કે તમે પણ બસ પપ્પા જેવી વાતો કરવાનું શરૂ કરી દીધું. અમે બધા હસી પડ્યા, પણ મને અંદરથી ચિંતા થતી હતી. યુગ બહુ સારો હતો, દિલનો સાફ હતો, પરંતુ તેને જિંદગીની મુશ્કેલીઓનો અંદાજ નહોતો. તે દિવસોમાં મારી અને રજતની વાતચીત વધવા લાગી. હવે માત્ર હેલો હાય સુધી વાત નહોતી રહેતી. રાત્રે બધાના સૂઈ ગયા પછી હું ચૂપકેથી ફોન હાથમાં લઈને તેની સાથે વાત કરતી. ક્યારેક તે પોતાના ઓફિસની વાતો જણાવતો, ક્યારેક હું મારા દિવસની વાતો કરતી. તે મને હસાવતો હતો. હવે તો મને તેના ફોનની રાહ જોવાતી હતી, પરંતુ દિલના કોઈ ખૂણામાં મને આ અહેસાસ પણ થતો હતો કે જે વાત છુપાવવી પડે કદાચ તે સાચી નથી હોતી. ઘણીવાર મેં વિચાર્યું કે હવે તેની સાથે વાત નહીં કરું, ફોન બંધ કરી દઈશ, ખુદને રોકી લઈશ, પરંતુ આ પહેલાં કે હું આવું કરતી. એક રાત તેણે મને કહ્યું કે વેદિકા, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. મારા હાથ ધ્રુજી ગયા હતા. હું ઘણીવાર સુધી ચૂપ રહી. દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે જાણે બહાર નીકળી આવશે. પછી તેણે ધીમેથી કહ્યું કે જો તને મારા પર ભરોસો ન હોય તો હું ઘરે વાત કરી લઉં છું. મને તે વખતે અહેસાસ થયો કે તે ટાઈમપાસ કરનારો છોકરો નથી. તેની એક ફોઈ પણ હતી. તે અલગ ઘરમાં રહેતી હતી. તે પોતે એક નાના ફ્લેટમાં હવે એકલો રહેતો હતો, કારણ કે તેની માતા હવે નહોતી રહી. સારી નોકરી હતી, દેખાવમાં પણ સારો હતો, ભણેલો ગણેલો હતો, અને સૌથી મોટી વાત, મને ઇજ્જત આપતો હતો, અને કદાચ હું પણ તેને પસંદ કરવા લાગી હતી. મેં ધીમેથી કહ્યું કે હા, લગ્ન કરીએ છીએ. તે દિવસ પછી મારા દિલમાં એક વિચિત્ર સંતોષ આવી ગયો હતો. પછી સાચે જ તે મારા ઘરે સંબંધ લઈને આવી ગયા. મમ્મીના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેમને પહેલેથી જ શંકા હતી. તેમણે મને અલગ લઈ જઈને કહ્યું કે સાચે સાચું જણાવ, તમારા બંનેની પહેલેથી વાત ચાલી રહી હતી ને? હું ચૂપ રહી. પછી યુગ હસવા લાગ્યો અને બોલ્યો, લાગે છે બંનેએ પહેલાં જ બધું સેટ કરી રાખ્યું હતું. હવે બસ અમારાથી હા કરાવવા આવ્યા છે. મને શરમ આવતી હતી, પરંતુ મેં પહેલીવાર ખુલીને કહ્યું કે હા, હું રજતને પસંદ કરું છું. મેં વિચાર્યું હતું કદાચ પપ્પા નારાજ થશે, કદાચ ગુસ્સો કરશે, પરંતુ પપ્પાએ મને જોઈ અને બહુ આરામથી કહ્યું કે તારી પસંદગી કોઈ ખોટી નથી. જેને તે પસંદ કર્યો તે કોઈ રખડું છોકરો તો નથી ને? સારો છોકરો છે, કમાય છે, તારી સાથે કામ કરે છે. આવતીકાલે તને પરેશાની નહીં થાય. તે દિવસે મને મારા પપ્પા પર વધારે પ્રેમ આવ્યો હતો. તેમણે મારા વિશે માત્ર એક પિતા બનીને વિચાર્યું, અને પછી મારા લગ્ન રજત સાથે થઈ ગયા. હું ખૂબ ખુશ હતી. જે માણસથી પ્રેમ થઈ જાય અને પછી તેની સાથે લગ્ન પણ થઈ જાય તો માણસને લાગે છે જિંદગી પૂરી થઈ ગઈ છે. હું દરરોજ સવારે ખુશીથી ઉઠતી હતી. નાનું એવું ઘર હતું અમારું, પરંતુ તેમાં બહુ સંતોષ હતો. રજત મારું બહુ ધ્યાન રાખતો હતો. ક્યારેક મારા માટે રસ્તેથી આઈસ્ક્રીમ લઈ આવતો, ક્યારેક કહેતો કે આજે જમવાનું હું બનાવીશ, ક્યારેક રાત્રે ચા બનાવીને લઈ આવતો. હું દિલથી ભગવાનનો આભાર માનતી હતી, પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નને હજી 15 દિવસ જ થયા હતા કે એક દુર્ઘટના થઈ જેણે મારી આખી દુનિયા બદલી દીધી. મમ્મી અને પપ્પા ઓટોથી ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં ઓટો એક ટ્રક સાથે ટકરાયો
અને બંનેએ ત્યાં જ દમ તોડી દીધો. મને આજે પણ તે દિવસ યાદ છે. મારા હાથમાંથી ફોન પડી ગયો હતો. મારા કાન જાણે બંધ થઈ ગયા હતા. મને કંઈ સંભળાઈ નહોતું રહ્યું. બસ લાગી રહ્યું હતું કે મારી દુનિયા ખતમ થઈ ગઈ. હું અને યુગ અનાથ થઈ ગયા હતા. ઘર લોકોથી ભરેલું હતું. સ્ત્રીઓ રડી રહી હતી. પુરુષો બધાને સંભાળી રહ્યા હતા, પરંતુ મને કંઈ સમજાતું નહોતું. હું બસ મમ્મીનો દુપટ્ટો જોઈ રહી હતી અને પપ્પાના ચહેરાને. મને વિશ્વાસ નહોતો આવતો કે જે લોકો સવારે ઘરથી ગયા હતા તે હવે ક્યારેય પાછા નહીં આવે. યુગ મને વળગીને બાળકોની જેમ રડી રહ્યો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે દીદી, હવે અમારું કોણ છે? અને મારી પાસે આ સવાલોનો કોઈ જવાબ નહોતો. હવે યુગને માત્ર મારો સહારો હતો અને મને તે વખતે રજતે બહુ સંભાળી. જો તે ન હોત તો કદાચ હું તૂટી જાત. તે મારી સાથે બેસતો, મને પાણી પીવડાવતો, ચૂપચાપ મારો સાથ આપતો. ઘણી રાતો એવી નીકળી જ્યારે હું રડતા રડતા સૂઈ ગઈ અને તે મારા માથા પર હાથ ફેરવતો રહ્યો. મને લાગતું હતું કે હું મમ્મી પપ્પાના જવાનો દુઃખ ક્યારેય નહીં ભૂલી શકું, પરંતુ સમય માણસને ફરીથી જીવતા શીખવી દે છે. લગભગ 6 થી 7 મહિના પછી મેં ખુદને સંભાળવાનું શરૂ કર્યું. નોકરી પણ કરી રહી હતી, પણ ઘર સંભાળી રહી હતી. યુગ પણ અમારી સાથે રહેતો હતો. રજતે તેના રહેવાથી કોઈ પરેશાની નહોતી, પરંતુ અમારું પોતાનું ઘર ખાલી પડ્યું હતું. એક દિવસ મેં રજતને કહ્યું કે આપણે લોકો ત્યાં શિફ્ટ થઈ જઈએ. રજત તરત બોલ્યો કે નહીં. મેં આશ્ચર્યથી પૂછ્યું કેમ? તેણે આરામથી કહ્યું કે તે ઘર ખાલી પડ્યું છે તો શું થયું? વેચી તો નથી રહ્યા ને? પડ્યું રહેવા દે. આવતીકાલે યુગના લગ્ન થશે તો ત્યાં જ રહેશે. વળી તેના લગ્નમાં હજી ઘણો સમય છે. પછી તેણે હળવું હસીને કહ્યું કે હું ઘર જમાઈ બનીને નથી રહેવા માંગતો. હું સમજી ગઈ હતી તે ખુદ્દર માણસ હતો, પરંતુ યુગની વિચારસરણી અલગ હતી. એક દિવસ તે ગુસ્સામાં બોલ્યો કે મારી ઇજ્જતનું શું? લોકો કહે છે કે બહેનના ઘરે રહેનારો માણસ સારો નથી લાગતો. હું આ ઘરમાં નથી રહેવા માંગતો. અહીં મારી ઇજ્જત ઓછી થાય છે. હું હેરાન રહી ગઈ, કારણ કે તે પોતે કોઈ કામ કરતો નહોતો. અસલમાં તે ઈચ્છતો હતો કે અમે બધા તે જ ઘરમાં જઈને રહીએ, જેથી ઘર પણ ચાલતું રહે અને તેને પણ આરામ મળતો રહે. હું ભાઈ અને પતિ વચ્ચે ફસાઈ ગઈ હતી, પરંતુ આખરે મારે મારા પતિનો સાથ આપવો પડ્યો. મેં યુગને બહુ સમજાવ્યો કે આવું ન થઈ શકે. તે નારાજ થઈને એકલો જ તે ઘરમાં જઈને રહેવા લાગ્યો, પરંતુ ઘર માત્ર દિવાલોથી નથી ચાલતું. તેને ચલાવવા માટે પૈસા પણ જોઈએ છે, અને તે બધું હું મોકલતી હતી. હવે મારું પોતાનું ઘર હતું, મારી જવાબદારીઓ હતી. રજતને પણ આ વાત પસંદ નહોતી, પરંતુ તેમ છતાં હું તેનાથી છુપાવીને યુગને પૈસા મોકલતી રહેતી હતી, કારણ કે તે મારો ભાઈ હતો. એક ઘરને ચલાવવા માટે માત્ર ખાવા પીવાનો ખર્ચો નથી હોતો. ઘર પોતાનું હતું, પરંતુ વીજળીનું બિલ, ગેસનું બિલ, પાણીનું બિલ, કચરાવાળાના પૈસા, આ બધું અલગથી આપવું પડતું હતું. ક્યારેક પંખો ખરાબ થઈ જતો, ક્યારેક નળ ટપકવા લાગતો, ક્યારેક રાશન ખતમ થઈ જતું, અને આ બધા મારા ખિસ્સામાંથી જઈ રહ્યું હતું, કારણ કે યુગ કંઈ પણ કરતો નહોતો. એક દિવસ યુગે મને ફોન કર્યો. તેનો અવાજ પરેશાન લાગી રહ્યો હતો. હું ઓફિસમાં બેસીને કામ કરી રહી હતી. તેણે કહ્યું કે દીદી, પૈસાની જરૂર છે. વીજળીનું બિલ બહુ વધારે આવી ગયું છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, આટલું વધારે કેવી રીતે આવી ગયું? તો તે હસતા બોલ્યો, અરે, તે કદાચ ભૂલથી પંખો ચાલુ રહી ગયો હતો અને 2-3 વાર મોટર પણ ચલાવીને ભૂલી ગયો. મેં ઊંડો શ્વાસ લીધો. મને ગુસ્સો પણ આવ્યો, પરંતુ પછી દિલમાં એ જ આવ્યું કે આખરે તે એકલો છે, હજી બાળક તો છે, તેને શું સમજ? મારી પાસે જે પૈસા હતા મેં તેને બધા મોકલી દીધા. તે દિવસ પછી મારા એકાઉન્ટમાં લગભગ કંઈ પણ બચ્યું નહોતું. સાંજે હું ઘરે પહોંચી તો રજત થાકેલો સોફા પર બેઠો હતો. ગરમી બહુ હતી. વીજળી વારંવાર જઈ રહી હતી. તે પરસેવામાં ભીંજાયેલો હતો. મને જોતાં જ તેણે કહ્યું કે આ વખતે વીજળીનું બિલ તું આપી દેજે. મારી પાસે પૈસા નથી. મેં હેરાનીથી કહ્યું, પણ મારી પાસે પણ પૈસા નથી. તે થોડી પળ મને જોતો રહ્યો, પછી બોલ્યો, તારી સેલરી ક્યાં ગઈ? તારા બધા ખર્ચા તો હું ઉઠાવું છું. 1 મહિનાનું વીજળીનું બિલ આપી દઈશ તો શું થઈ જશે? મારામાં એક વિચિત્ર ગભરાટ થવા લાગી. મેં નજર ચોરીને કહ્યું કે મારી પાસે 1 રૂપિયો પણ નથી. તેણે તરત પૂછ્યું, તો પછી પૈસા ક્યાં ગયા? હું ચૂપ થઈ ગઈ. તેણે થોડો સખ્ત થઈને કહ્યું, વેદિકા, હું તને પૂછી રહ્યો છું. મેં ધીમેથી કહ્યું કે તે યુગને આપી દીધા. થોડી પળ માટે આખો રૂમ શાંત થઈ ગયો. પછી તેણે આશ્ચર્યથી કહ્યું, તું મજાક કરી રહી છે ને? તે બધા પૈસા તેને આપી દીધા? તને ખબર છે અમે બંને મળીને 1.5 લાખ કમાઈએ છીએ. 70,000 ઘરના ખર્ચમાં જતા રહે છે. તારા 70,000 તો બચવા જોઈએ. આપણે આપણા ભવિષ્ય માટે સેવિંગ કરવી જોઈએ. ભૂલ સાચે જ મારી હતી, પરંતુ ખબર નહીં કેમ મને ગુસ્સો આવવા લાગ્યો. મેં તરત કહ્યું, કેમ? હું જ કેમ સેવિંગ કરું? સેવિંગ કરવું તો તમારું કામ છે ને? પતિ તો તું છે. રજતે થાકેલા અંદાજમાં પોતાનું માથું પકડી લીધું. પછી બોલ્યો, આજના સમયમાં હું કાં તો ઘર ચલાવી શકું છું અથવા પછી સેવિંગ કરી શકું છું. 70,000 મારી સેલરી છે. 70,000 તારી, અને તે પૈસામાં અમારું ઘર ચાલે છે. તો હું ક્યાંથી બચત કરું? અને આ વખતે સાંજે જ મારી પાસે બિલના પૈસા નથી. જો બિલ નહીં ભર્યું તો વીજળીવાળો મીટર કાપીને લઈ જશે. હું પણ ગુસ્સામાં હતી, કદાચ ભાવનાઓમાં વહી ગઈ હતી. મેં કહ્યું, તું પણ વિચિત્ર વાતો કરે છે. એક તરફ કહે છે કે હું તારા ભાઈના ઘરમાં જઈને નહીં રહું,
અને બીજી તરફ મારાથી ઘરનું બિલ માંગી રહ્યો છે. તારી જ કારણે તો આ બધું થયું છે. તું મારા ભાઈને નિકમ્મો સમજે છે કે તે અહીં પડ્યો રહે, પરંતુ ખુદ તેના ઘરમાં રહેવા નથી માંગતો. આ વાતો મારા મોંમાંથી ગુસ્સામાં નીકળી ગઈ હતી. બોલતા જ મને અહેસાસ થઈ ગયો હતો કે મેં બહુ ખોટું કહ્યું. રજત ચૂપ થઈ ગયો. તેણે ન બૂમ પાડી, ન બદતમીજી કરી, ન કોઈ જવાબ આપ્યો. તે બસ ખામોશીથી ઉઠ્યો અને બીજા રૂમમાં જતો રહ્યો. તે રાત અમે બંનેએ એકબીજા સાથે વાત ન કરી. બીજા દિવસે તે ઓફિસથી પાછો આવ્યો તો તેનો ચહેરો ઉતરેલો હતો. તે બહુ પરેશાન લાગી રહ્યો હતો. મેં પૂછ્યું, શું થયું? તેણે ધીમેથી કહ્યું કે મારું પર્સ ચોરાઈ ગયું. મારા દિલને જાણે આંચકો લાગ્યો. તેણે કહ્યું, તેમાં બિલના પૈસા પણ હતા. હું તરત ચૂપ થઈ ગઈ. મને મારી કાલની વાતો યાદ આવવા લાગી. મને લાગ્યું જાણે મેં તેનું દિલ તોડી દીધું હોય. હું તેની પાસે જઈને બોલી, રજત, મને માફ કરી દે. મેં ગુસ્સામાં ખોટી વાતો કહી દીધી હતી, પરંતુ તેણે મારી તરફ જોયું પણ નહીં. તેની ખામોશી મને અંદરથી તોડી રહી હતી. હું વારંવાર વાત કરવાની કોશિશ કરતી, પરંતુ તે માત્ર હા કે નામાં જવાબ આપતો. પછી એક દિવસ નાની વાત પર ફરીથી ઝઘડો થઈ ગયો, અને તે પછી જાણે કે અમારા ઘરનો સંતોષ જ ખતમ થઈ ગયો. હવે અમારા ઘરમાં રોજ લડાઈ થવા લાગી, અને દરેક લડાઈનું કારણ ક્યાંક ને ક્યાંક યુગ જ થયો હતો. પરંતુ તે વખતે મને આ સમજ નહોતી આવી રહી કે હું મારા ભાઈ માટે મારું ઘર બરબાદ કરી રહી છું. હંમેશા એ જ વિચારતી હતી કે હું ખોટી નથી. હું માત્ર મારા ભાઈનો સાથ આપી રહી છું. પરંતુ કદાચ માણસ ઘણીવાર સારા ઈરાદાની સાથે પણ ખોટા નિર્ણય કરતો રહે છે. પછી એક દિવસ ખબર નહીં શું થયું, રજત ઘરે આવ્યો. તેના ચહેરા પર વિચિત્ર સખ્તાઈ હતી. તે ઘણીવાર સુધી ચૂપ રહ્યો હતો. મેં પૂછ્યું, શું થયું? તેણે અચાનક કહ્યું કે હું તારા જેવી સ્ત્રી સાથે હવે નથી રહી શકતો. હું હેરાન રહી ગઈ. હું કંઈ સમજી શકું તે પહેલાં જ તેણે મને છૂટાછેડાની વાત કહી દીધી. મારા પગમાંથી જાણે જીવ નીકળી ગયો. હું તેને જોતી રહી ગઈ. મેં રડતા કહ્યું કે પણ મારી આમાં ભૂલ શું છે? મારો કસૂર શું છે? પરંતુ તેણે કંઈ જ ન જણાવ્યું. બસ એટલું કહ્યું કે અહીંથી ચાલી જા. તે રાત હું અડધી રાત્રે રડતી રડતી યુગના ઘરે પહોંચી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આંખો સૂજી ગઈ હતી. યુગે દરવાજો ખોલ્યો તો મને જોતા જ ગભરાઈ ગયો. હું તેને વળગીને રડવા લાગી. તેણે વારંવાર પૂછ્યું, શું થયું? જ્યારે મેં તેને બધું જણાવ્યું તો તે ગુસ્સામાં પાગલ થઈ ગયો. તે રજતને ખરાબ ભલું કહેવા લાગ્યો. મને તો પહેલાં જ ખબર હતી, એક દિવસ તે તારી સાથે આવું કરશે. પ્રેમની શાદીનું આ જ પરિણામ હોય છે. તું ચિંતા ન કર, તારો ભાઈ હજી જીવતો છે. તે વખતે મને સાચ જ લાગ્યું કે દુનિયામાં મારો માત્ર યુગ જ છે. હવે હું તે જ ઘરમાં આવી ગઈ હતી. નોકરી હજી પણ તે જ હતી. રોજ ઓફિસ જવું પડતું હતું અને રોજ રજતને સામે જોવો પડતો હતો. પરંતુ તે મારી શકલ જોવાથી એટલો પરેશાન થઈ ચૂક્યો હતો કે તેણે પોતાની નોકરી જ છોડી દીધી. હું હેરાન હતી. મને આજ સુધી સમજાયું નહોતું કે આખરે તેણે મને કેમ છોડી. મેં મારી નોકરી ન છોડી. હું કામ કરતી રહી અને અમારા કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા. આ રીતે એક વર્ષ વીતી ગયું. પછી એક દિવસ ખબર નહીં મારા મનમાં શું આવ્યું. કદાચ જીદ હતી, કદાચ દુઃખ હતું, કદાચ હું રજતને બતાવવા માંગતી હતી કે મને પણ કોઈ બીજો માણસ મળી શકે છે. તે જ જીદમાં મારી વાત શક્તિ નામના એક છોકરા સાથે થઈ. અમારી ઓનલાઈન વાતો શરૂ થઈ ગઈ. તેણે મને જણાવ્યું કે તેના પણ પહેલાં લગ્ન થઈ ચૂક્યા છે. તેણે પણ ધોકો મળ્યો હતો. મેં પણ તેને મારી આખી કહાની જણાવી દીધી. અમને બંનેને લાગ્યું કે કદાચ અમે એકબીજાને સંભાળી લઈશું, અને પછી મેં શક્તિ સાથે લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન પછી મને અહેસાસ થયો કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી. તે બહુ શંકા કરનારો અને ગુસ્સેલ માણસ હતો. શરૂઆતમાં તે ઠીક રહ્યો, પરંતુ પછી તેનો અસલી વ્યવહાર સામે આવવા લાગ્યો. તે હર વાત પર મને મહેણા મારતો. વારંવાર રજતનું નામ લેતો, કહેતો કે તું તેની સાથે વધારે ખુશ હતી ને, મારી સાથે ખુશ નથી. હું સમજાવતી કે જુઓ, આવી વાત નથી, પરંતુ તે તો સાંભળતો જ નહોતો. રજત સાથે મારા બહુ ઝઘડા થયા હતા, પરંતુ તેણે ક્યારેય પણ મારા પર હાથ નહોતો ઉઠાવ્યો. પરંતુ શક્તિ, તે તો મને ધક્કો મારતો, ક્યારેક હાથ પકડીને જોરથી હલાવી દેતો, ક્યારેક ગુસ્સામાં સામાન ફેંકવા લાગતો, અને દર વખતે હું અંદરથી થોડી વધારે તૂટી જતી. હું રાતભર જાગીને વિચારતી રહેતી કે કદાચ સાથે જ મારી કિસ્મત જ ખરાબ છે. શક્તિ ખુદ પણ ઘર જમાઈ બનીને રહી રહ્યો હતો, કારણ કે તેનું પોતાનું કોઈ ઘર નહોતું. તે જ ઘરમાં રહી રહ્યો હતો, અને હું ચૂપચાપ મારી જિંદગીને વિખરતી જોઈ રહી હતી. શક્તિ કોઈ કામ પણ કરતો નહોતો. તેના ખર્ચા પણ હું જ ઉઠાવતી હતી. ઘરનું રાશન, વીજળીના બિલ, ગેસ, તેના કપડાં, તેના સિગરેટ સુધીના પૈસા ઘણીવાર હું આપતી હતી. અને દર વખતે મારા દિલમાં એક જ વાત આવતી હતી કે રજતે આજ સુધી મારાથી પોતાના માટે એક રૂપિયો નહોતો માંગ્યો. મોહબ્બત તો મને રજતથી જ થઈ હતી. શક્તિ મારા માટે માત્ર એક મજબૂરી હતો, પરંતુ તેમ છતાં તે મારો પતિ હતો. હું પૂરી કોશિશ કરતી હતી કે તેની સાથે સારાથી રહું, તેની વાત માનું, તેના ગુસ્સાને સહન કરી લઉં. કદાચ આમાં જ ઘર બચી જાય, પરંતુ તેની સાથે વિતાવેલો દરેક દિવસ મારા માટે બોજ બનતો જઈ રહ્યો હતો. તે સવારે મોડો ઉઠતો, આખો દિવસ મોબાઈલ હાથમાં લઈને બેઠો રહેતો. ક્યારેક વિડીયો જોઈ રહ્યો છે, ક્યારેક કોઈની સાથે ફોન પર નકામી વાતો કરી રહ્યો છે. અને જો હું થાકેલી ઓફિસથી પાછી આવતી તો ઉલટું મારા પર ગુસ્સો કરતો કે જમવાનું મોડું કેમ બન્યું છે. મને ઘણીવાર લાગતું હતું કે હું પતિની સાથે નહીં, પરંતુ એક જિદ્દી બાળકની સાથે રહી છું.
પછી એક દિવસ બધું ખતમ થઈ ગયું. હું તે દિવસે ઓફિસથી બહુ થાકેલી પાછી આવી હતી. ગરમી બહુ હતી, માથામાં દુખાવો થઈ રહ્યો હતો. જેવી હું ઘરમાં દાખલ થઈ તો જોયું કે શક્તિ ગુસ્સામાં બેઠો છે. તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું થયું? તેણે અચાનક ઉઠીને મારા મોં પર જોરદાર થપ્પડ મારી દીધો. મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. હું હજી સંભાળી પણ નહોતી ત્યાં તે ચીસો પાડવા લાગ્યો અને એક જ શ્વાસમાં બોલ્યો કે હવે હું તારા જેવી સ્ત્રી સાથે નહીં રહી શકતો. હું પથ્થરની જેમ ઊભી રહી ગઈ. પછી તેણે મને ધક્કો માર્યો. જો યુગ મને ન પકડત તો કદાચ હું જમીન પર પડી જાત. યુગ ગુસ્સામાં તેની સામે આવી ગયો અને ચીસ પાડીને બોલ્યો કે મારી બહેન પર હાથ કેમ ઉઠાવી રહ્યો છે? શક્તિએ ગુસ્સાથી કહ્યું કે તારી બહેન જ નકામી છે. પછી તે પોતાનો સામાન ઉઠાવવા લાગ્યો. હું રડતી તેની સામે ગઈ અને કહ્યું કે આખરે વજહ શું છે? મેં શું કર્યું છે? પરંતુ તેણે મારી તરફ જોયું પણ નહીં. તે બસ સામાન ઉઠાવીને જતો રહ્યો. દરવાજો બંધ થયો તો એવું લાગ્યું જાણે મારી જિંદગીનો એક વધુ સંબંધ ખતમ થઈ ગયો હોય. હું હેરાન રહી ગઈ હતી. બીજી વાર મારું ઘર તૂટ્યું હતું અને આ વખતે પણ મને વજહ નહોતી જાણવામાં આવી. હું તો ઓફિસમાં કામ કરી રહી હતી. પાછી આવી અને બધું ખતમ થઈ ગયું. તે રાત હું બહુ મોડે સુધી છતને જોતી રહી. હું વિચારતી રહી કે શું મારી કિસ્મત સાચે જ એટલી ખરાબ છે કે મારી સાથે થતા અત્યાચારની વજહ પણ નથી જણાવવામાં આવતી? બસ અત્યાચાર કરી દેવામાં આવે છે. તે પછી મેં ઘરથી બહાર નીકળવું ઓછું કરી દીધું. ઓફિસ જતી, પાછી આવતી અને પોતાના રૂમમાં બંધ થઈ જતી. હવે ત્રીજી વાર લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. બસ જિંદગી વીતી રહી હતી. 3-4 મહિના પછી એક દિવસ યુગ મારી પાસે આવ્યો. તેના ચહેરા પર વિચિત્ર ખુશી હતી. તે મારી પાસે બેસી ગયો અને કહેવા લાગ્યો કે દીદી, મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. મેં તેને જોયો. તેની આંખોમાં એ જ ચમક હતી જે ક્યારેય મારી આંખોમાં રજત માટે હતી. તેણે કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પછી તેણે ખુશીથી જણાવ્યું કે તેણે 15-20 હજારની નોકરી પણ શરૂ કરી દીધી છે. પગાર એટલો નહોતો કે આખું ઘર ચાલી શકે, પરંતુ મને ખુશી આ વાતની હતી કે ઓછામાં ઓછું તેણે કામ તો શરૂ કર્યું. તેણે થોડું ખચકાઈને કહ્યું કે દીદી, છોકરીવાળા છે ને અને તેમની કંઈક ડિમાન્ડ પણ હશે. લગ્નમાં ખર્ચા તો થશે ને? મેં તરત કહ્યું, તું ફિકર ન કર, હું કંઈક કરું છું. મેં મારા ઓફિસવાળા પાસેથી કરજ લીધું. હું આટલા વર્ષોથી ત્યાં કામ કરી રહી હતી. બધા લોકો મને જાણતા હતા. મારું કામ પણ સારું હતું એટલે તેમણે મને પૈસા આપી દીધા. પછી મેં યુગના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. કપડાં, ફર્નિચર, વાસણ, બિસ્તર, દરેક વસ્તુ માટે હું ખુદ દોડધામ કરતી. અને વિચિત્ર વાત એ હતી કે જ્યારે હું તે તૈયારીઓમાં લાગેલી રહેતી તો મારું દુઃખ ભૂલી જતી. પરંતુ રાત્રે જ્યારે એકલી હોતી તો ફરી તે જ સવાલ મારા દિમાગમાં આવવા લાગતો. આખરે રજતે મને આટલી સરળતાથી કેવી રીતે છોડી દીધી? અને પછી શક્તિએ પણ. હું આખરે એટલી ખરાબ શું છું? રજતે હજી સુધી બીજા લગ્ન નહોતા કર્યા. મને માત્ર એટલું ખબર હતું કે તે કોઈ બીજી કંપનીમાં કામ કરે છે અને શક્તિ ક્યાં ગયો હતો તે હું જાણવા પણ નહોતી માંગતી. મને તેનાથી નફરત થઈ ચૂકી હતી. મેં વિચારી લીધું હતું કે બાકીની જિંદગી મારા ભાઈની સાથે જ આ ઘરમાં ગુજારી દઈશ. પછી મેં પહેલીવાર સાનિયાને જોઈ. તે સુંદર હતી. તેની નજરો બહુ તેજ હતી. એ વાત પણ બહુ માપી તોલીને કરતી હતી. પહેલી મુલાકાતમાં જ મને અહેસાસ થઈ ગયો હતો કે તે સામાન્ય છોકરી નથી. મારા દિલમાં વિચિત્ર ડર બેસી ગયો. હું વિચારવા લાગી કે ક્યાંક એવું ન થાય કે તે યુગને મારાથી દૂર કરી દે. આખરે હવે યુગ જ તો મારો છેલ્લો સહારો હતો. મારી ઉંમર પણ હવે 30 વર્ષ થઈ ચૂકી હતી. પહેલાં જેવી જવાની, પહેલાં જેવી ચમક, પહેલાં જેવી ખૂબસૂરતી, બધું જાણે ધીરે ધીરે ખતમ થઈ રહ્યું હતું. હું ઘણીવાર આરીસાની સામે ઊભી રહીને ખુદને જોતી અને વિચારતી હતી કે સમય માણસને કેટલી જલ્દી બદલી લે છે. પછી મેં ખુદને સમજાવ્યું કે જો હું સાનિયા સાથે સારો વ્યવહાર કરીશ, તેનું ધ્યાન રાખીશ, તેને પ્રેમ આપીશ તો તે ક્યારેય મારાથી પરેશાન નહીં થાય. આખરે હવે મારી જિંદગીની લડાઈ મારે ખુદ જ લડવાની હતી. પછી યુગના લગ્ન થઈ ગયા. તે સાનિયા સાથે ખૂબ ખુશ હતો. લગ્નના દિવસે આખું ઘર રોશનીઓથી ભરેલું હતું. ગીતો વાગી રહ્યા હતા, સ્ત્રીઓના અવાજો હતા, મહેંદીની ખુશ્બુ હતી, ચારે તરફ ઘોંઘાટ હતો અને હું તે બધાની વચ્ચે ખામોશ હતી. રાત્રે જ્યારે બધા પોતાના રૂમમાં જતા રહ્યા તો હું મારા રૂમમાં આવીને બેસી ગઈ. ધીરે ધીરે મેં મારો મેકઅપ ઉતારવાનું શરૂ કર્યું. કાનમાંથી ઝુમકા ઉતાર્યા, ગળામાંથી હાર કાઢ્યો, બંગડીઓ ઉતારીને મેજ પર મૂકી દીધી. અરીસામાં મારો ચહેરો જોયો તો એવું લાગ્યું જાણે હું ઘણા વર્ષોમાં અચાનક વૃદ્ધ થઈ ગયું છું. હું ખામોશીથી બેસીને વિચારતી રહી. 2 પુરુષ મારી જિંદગીમાં આવ્યા હતા. એકથી મેં સાચો પ્રેમ કર્યો હતો અને બીજો મારા માટે માત્ર એક મજબૂરી હતો. પરંતુ બંને જ મને છોડીને જતા રહ્યા. હું બહુ મોડે સુધી અરીસાની સામે બેસીને એ જ વિચારતી રહી કે આખરે મારી સાથે આ બધું શું થઈ ગયું છે. હું સવારે બહુ વહેલી ઉઠી જતી હતી. પૂજા પછી જ કિચનમાં જતી. પહેલાં ચા બનાવતી, પછી યુગ અને સાનિયા માટે નાસ્તો તૈયાર કરતી. ક્યારેક પરાઠા, ક્યારેક સેન્ડવિચ. હું જલ્દી કામ કરતી રહેતી કારણ કે પછી મારે ઓફિસ પણ જવાનું હોય છે. ઘણીવાર મારી આંખો પૂરી નહોતી ખુલતી. શરીર તૂટી રહ્યું હતું પરંતુ તેમ છતાં હું કામ કરતી રહેતી.
સાનિયા અને યુગે તે સમય સુધી પોતાના રૂમમાંથી નહોતા નીકળતા. હું તેમના માટે ટ્રે લગાવીને મેજ પર રાખતી અને ખુદ જલ્દીથી તૈયાર થઈને ઓફિસ જતી રહેતી. ઓફિસમાં આખો દિવસ કામ કરતી. ક્યારેક બોસ ખીજાઈ જતો, ક્યારેક કોઈ ફાઇલ પાછી આવી જતી, ક્યારેક કોઈ ક્લાયન્ટની વાતો સાંભળવી પડતી. હું ચૂપચાપ બધું સહન કરતી રહેતી. પછી સાંજે થાકેલી ઘરે પાછી આવતી અને ઘરે આવીને ખબર પડતી કે કોઈ કામ નથી થયું. વાસણ એમ જ પડ્યા હોય, કપડાં જમા હોય, ફર્શ ગંદો હોય અને સાનિયા પોતાના રૂમમાંથી નહોતી નીકળતી. શરૂમાં મેં વિચાર્યું કે નવી નવી શાદી થઈ છે, છોકરીને સમય લાગશે, પરંતુ પછી આ રોજની વાત બની ગઈ. હું આવતા જ ફરીથી કિચનમાં લાગી જતી, બપોરનું ખાણું બનાવતી, વાસણ ધોતી, ઘર સાફ કરતી, કપડાં ધોતી. પછી સાંજે યુગ આવી જતો તો રાતનું ખાણું પણ તૈયાર હતું, ઘર પણ સાફ હતું અને દરેક વસ્તુ પોતાની જગ્યા પર રાખેલી હતી. હું એક મશીન જેવી બની ગઈ હતી. એક મિનિટ પણ બેસવાનો સમય નહોતો મળતો. ઘણીવાર રાત્રે મારા હાથ દુખાવાથી ધ્રુજતા હતા, પગ સૂજી જતા હતા, પરંતુ તેમ છતાં હું ખુદને એ જ કહીને ચૂપ કરાવી દેતી હતી કે જો હું નહીં કરું તો ભલા કોણ કરશે. પછી તે બંને ફરવા જતા રહ્યા. ઘર એકદમ ખામોશ થઈ ગયું. હું એકલી ઘરમાં રહેતી હતી. ઓફિસ જતી, પાછી આવતી, ખામોશીથી ખાણું ખાતી અને સૂઈ જતી. 2 અઠવાડિયા પછી તે પાછા આવ્યા. પાછા ફરવા પર. યુગ બહુ ખુશ હતો. તેણે આવતા જ જણાવ્યું કે સાનિયાના પપ્પા તેના માટે બહુ મોટો બિઝનેસ સેટ કરી રહ્યા છે. મેં દિલથી ખુશ થઈને કહ્યું કે આ તો બહુ સારી વાત છે. પરંતુ તે દિવસ પછી સાનિયા વધારે બદલાઈ ગઈ. હવે તેની અંદર એક વિચિત્ર ઘમંડ આવી ગયો. તે મારી પાસે બેસતી નહોતી. જો હું કોઈ વાત કરતી તો તેનો ઉલટો અર્થ કાઢી લેતી. એક દિવસ તે મારી સામે બેસીને ચા પી રહી હતી. અચાનક હસીને બોલી, તમારા તો 2 છૂટાછેડા થઈ ચૂક્યા છે. હવે તમારું શું થશે? ત્રીજા લગ્ન તો તમારી સાથે કોઈ નહીં કરે. મારા દિલ પર જાણે કોઈએ છરી ચલાવી દીધી હોય. પરંતુ તેમ છતાં મેં ચૂપ રહીને કહ્યું કે હું કરવા પણ નથી માંગતી લગ્ન. તે વિચિત્ર સ્મિતની સાથે મને જોતી રહી. ધીરે ધીરે તે યુગના કાન ભરવા લાગી. જ્યારે કે હું કંઈ પણ નહોતી કરતી. હું તેમના કામ કરતી, ઘર સંભાળતી, ચૂપ રહેતી, પરંતુ તેમ છતાં તે મને ખોટી સાબિત કરતી રહેતી. એક દિવસ યુગે મને કહ્યું કે દીદી, તમે કદાચ બહુ પરેશાન રહો છો, પરંતુ પ્લીઝ તમારી પરેશાની અમારી જિંદગીમાં ન લાવશો. હું હેરાન રહી ગઈ. મેં તેને સમજાવવાની કોશિશ કરી કે આવું કંઈ નથી, પરંતુ તે જાણે મારી કોઈ વાત સાંભળવા જ નહોતો માંગતો. હું ચૂપ થઈ ગઈ. મને અનુભવ થવા લાગ્યો હતો કે મારો ભાઈ મારાથી દૂર થતો જઈ રહ્યો છે. પછી સમય બદલાવા લાગ્યો. યુગનો બિઝનેસ સાચે જ ચાલી નીકળ્યો. તે વધુ વધારે પૈસા કમાવા લાગ્યો. પહેલાં જે છોકરો 15-20 હજારની નોકરી કરતો હતો, હવે તે મહિનાના 1.5-2 લાખ કમાવા લાગ્યો હતો. હવે તે બંને ખુદ જ ઘરનો સામાન લઈ આવતા હતા. પરંતુ વિચિત્ર વાત એ હતી કે જો હું તે સામાનમાંથી કંઈ પણ ઉપયોગ કરી લેતી તો તરત વાતો સંભળાવવા મળતી. એક દિવસ સાનિયાએ ફરીથી ગુસ્સાથી કહ્યું કે તમે દૂધ બહુ વધારે ઉપયોગ કરી લીધું છે. હું ચૂપ ઊભી રહી ગઈ. મને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે આજ ઘરને હું મારા પગારથી ચલાવતી હતી, જ્યારે યુગ કંઈ નહોતો કમાતો, જ્યારે દરેક બિલ હું ભરતી હતી, જ્યારે શાકભાજી, રાશન, દાળ, ચોખા બધું મારા પૈસાથી આવતું હતું. ત્યારે મેં ક્યારેક કોઈને નહોતું ટોક્યું. પરંતુ હવે હાલાત બદલાઈ ચૂક્યા હતા. હવે રોજ સારું ખાણું બનતું હતું. તે બંને સારા કપડાં પહેરતા ફરતા રહેતા અને મારી પાસે 1 રૂપિયો પણ નહોતો બચતો, કારણ કે યુગના લગ્ન માટે જે ઉધાર લીધું હતું તે બધું એમાં જ ખર્ચ થઈ જતું હતું. હવે 6-7 વર્ષ વીતી ચૂક્યા હતા. ઉંમરની સાથે હું થાકવા લાગી હતી, પરંતુ સંતોષ છતાં પણ નહોતો મળતો. તે બંને હવે મારી તરફ જોતા પણ નહોતા. ખુદ ખાણું બનાવતા, ખુદ સાથે બેસીને ખાતા, ક્યારેક બહારથી ખાણું મંગાવી લેતા, ક્યારેક ફરવા નીકળી જતા અને મને પૂછતા પણ નહોતા. હું ઘણીવાર મારા રૂમના દરવાજાથી તેમને હસતા જોઈ રહેતી હતી અને ચૂપચાપ પાછી મારા રૂમમાં આવી જતી. મને સૌથી વધારે તકલીફ આ વાતની હતી કે તે યુગ જે ક્યારેક મારી દરેક વાત માનતો હતો, જે મારા માટે લડી જતો હતો, જે મારા પર જીવ આપતો હતો, હવે મારી તરફ જોવું પણ પસંદ નહોતો કરતો. એક દિવસ એ જ થયું જેનો મને ડર હતો. હું મારા રૂમમાં બેસીને કપડાની ઘડી કરી રહી હતી જ્યારે અચાનક યુગ મારા રૂમમાં આવ્યો. હું હેરાન રહી ગઈ. હવે તો તે મારા રૂમની પાસેથી પસાર પણ થતો તો નજર ઉઠાવીને નહોતો જોતો, પરંતુ તે દિવસે તે આવીને મારી સામે બેસી ગયો. મેં તેના ચહેરાને ધ્યાનથી જોયો. તે બહુ વધારે ગંભીર લાગી રહ્યો હતો. મેં હળવા સ્મિત સાથે કહ્યું, શું થયું ગયું યુગ? આજે મારા માટે કેવી રીતે સમય મળી ગયો? તેણે નજર ચોરીને કહ્યું, તમારી સાથે એક જરૂરી વાત કરવાની હતી. મારા દિલમાં વિચિત્ર ડર ઉતરી ગયો. હું ચૂપચાપ તેને જોવા લાગી. તેણે ઊંડો શ્વાસ લીધો, પછી બોલ્યો, વાત એ છે કે હું આ ઘર વેચવા માંગુ છું. મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. થોડી પળ માટે મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું છે. હું ચૂપ રહી. તો તે ફરીથી બોલ્યો, તમને તો ખબર છે, બહેનો માટે તો દહેજ હોય છે અને ભાઈઓ માટે હિસ્સો, અને તમારા માટે અમે 2 વાર લગ્ન કરાવ્યા હતા. હવે એટલા પૈસા તો નથી કે તમને તમારો હિસ્સો આપી શકું.
મને તેની વાત સમજવામાં થોડી પણ લાગી. પછી મેં તરત કહ્યું, અરે મને કોઈ હિસ્સો નથી જોઈતો, બસ તું મારી સાથે રહે, મને બીજું કંઈ નથી જોઈતું. તે તરત બોલ્યો, મતલબ તમે તમારો હિસ્સો છોડી રહ્યા છો? મેં ભીની આંખો સાથે હસવાની કોશિશ કરી અને કહ્યું, હિસ્સો શું છે ગાંડા, મારા માટે તો તું જ બધું છે. તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો, ચાલો સારું છે. તે પછી તેણે જે વાત કહી તેણે મારામાં જાણે બધું તોડી નાખ્યું. તેણે કહ્યું કે હું આ ઘર વેચીને સાનિયાના પપ્પાના ઘરે રહેવા જઈ રહ્યો છું. મારા દિમાગમાં તરત એક જૂની વાત ગૂંજવા લાગી. એ જ યુગ, એ જ મારો ભાઈ જે ક્યારેક કહેતો હતો કે સસરાના ઘરે રહેનારો માણસ પોતાની ઇજ્જત ગુમાવી દે છે, અને આજે તે ખુદ ત્યાં જઈને રહેવાનો હતો. મેં તેને આશ્ચર્યથી જોયો અને કહ્યું, તું ઘર જમાઈ બનીશ, તને વિચિત્ર નહીં લાગે? તે બિલકુલ આરામથી બોલ્યો, અરે આમાં વિચિત્ર શું છે? આજકાલ તો આ સામાન્ય વાત છે. હું ચૂપ થઈ ગઈ. મારું દિલ વિચિત્ર રીતે ધડકવા લાગ્યું. પછી મેં ધીમેથી કહ્યું, સારું, પણ પછી મારે પણ ત્યાં રહેવું પડશે ને? તેણે તરત જ કહ્યું, નહીં દીદી. તેના આ એક શબ્દે જાણે મારા શ્વાસ રોકી દીધા. તે બહુ આરામથી વાત કરી રહ્યો હતો, જાણે આ નિર્ણય તેણે આજે નહીં પણ બહુ પહેલાં કરી લીધો હોય. તેણે કહ્યું, મેં વિચાર્યું છે કે તમને સમજાવી દઉં. હું શું તમારો ખર્ચ નથી ઉઠાવી શકતો? ખર્ચ? આ શબ્દ મારા કાનોમાં ગૂંજવા લાગ્યો. એ જ ભાઈ જેના માટે મેં મારી જિંદગી ખરાબ કરી દીધી હતી, જેના માટે પોતાના પતિ સાથે લડતી રહી, જેના માટે પોતાના ઘરનો સંતોષ ખતમ કર્યો, આજે એ જ બોજ સમજી રહ્યો હતો મને. તેણે આગળ કહ્યું, તમારા 2 છૂટાછેડા થઈ ચૂક્યા છે. આજકાલ વળી કુંવારી છોકરીને સારો સંબંધ નથી મળતો. પછી 2 વાર છૂટાછેડા થઈ ચૂકેલી સ્ત્રીને ભલા કોણ અપનાવશે? એટલે તમે તમારું વિચારી લો. ભગવાનની દયાથી ઓછામાં ઓછું તમારી પાસે નોકરી તો છે. કોઈ નાનો ફ્લેટ જોઈ લો, ત્યાં જ રહો. બસ મને અને સાનિયાને અમારી જિંદગી જીવવા દો. સાનિયાના ઘરમાં તમારું રહેવું ઠીક નહીં લાગે. હું તેને જોઈ રહી હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ યુગ છે. મેં તૂટેલા અવાજમાં કહ્યું, યુગ, આ તું શું કહી રહ્યો છે? ઘર વેચી રહ્યો છે? મને આ ઘરથી કાઢી રહ્યો છે? હું ક્યાં જઈશ? તેણે ખભા ઉછાળીને કહ્યું, દીદી, તમે કોઈ મજબૂર નથી. તમારી પાસે તો નોકરી છે. કંઈક ને કંઈક તો કરી જ લેશો. બસ જુઓ, મને માફ કરી દો. મેં બહુ સાંભળી લીધું તમને. હવે હું તમારો બોજ નથી ઉઠાવી શકતો. તે આટલા આરામથી આ બધું કહી રહ્યો હતો, જાણે આ નિર્ણય તેણે આજે નહીં પણ બહુ પહેલાં કરી લીધો હોય. પછી તેણે કહ્યું કે તમારે જે સામાન લઈ જવો હોય તે લઈ જાઓ. ફર્નિચર પણ લઈ જવા માંગો છો તો તે લઈ જાઓ. અમે ત્યાં જઈને પણ નવું લઈ લઈશું, પરંતુ બસ 1 અઠવાડિયાની અંદર અહીંથી ચાલી જાઓ. તે પછી જે લોકોએ ઘર ખરીદ્યું છે તે લોકો આવી જશે. મેં આશ્ચર્યથી કહ્યું કે તે ઘર વેચી દીધું? તેણે કહ્યું, હા, લગભગ વાત પાકી થઈ ચૂકી છે. હું ચૂપ થઈ ગઈ. હવે ભલા બોલવા માટે બચ્યું જ શું હતું? મારામાં જાણે બધું ખતમ થઈ ચૂક્યું હતું. મેં ધીમેથી કહ્યું, ઠીક છે. તે રાત હું બહુ મોડે સુધી જાગતી રહી. મારા રૂમની દિવાલોને જોતી રહી. આ એ જ ઘર હતું જ્યાં હું મોટી થઈ હતી, જ્યાં મમ્મીનો અવાજ ગૂંજતો હતો, જ્યાં પપ્પા સાંજે આવીને બેસતા હતા, જ્યાં યુગ મારી સાથે લડતો, ઝઘડતો અને હસતો હતો. અને આજે તે જ ઘરથી મને કાઢવામાં આવી રહી હતી. મેં ત્યાંથી કંઈ પણ ન ઉઠાવ્યું. 1 અઠવાડિયું તો બહુ દૂરની વાત હતી. હું 2 દિવસ પછી ત્યાંથી ચાલી ગઈ. જ્યારે હું જઈ રહી હતી તો મને કોઈ મળવા પણ ન આવ્યું, ન યુગ ન સાનિયા. આખા ઘરમાં બસ ખામોશી ફેલાયેલી હતી. મેં મારો એક સૂટકેસ ઉઠાવ્યો. તેમાં મમ્મી પપ્પાના ફોટા હતા, મારા જરૂરી કાગળો હતા, થોડી કિતાબો હતી, 2-3 જોડી કપડાં હતા અને મારી જિંદગીની બચેલી થોડી વસ્તુઓ હતી. હું ધીરે ધીરે દરવાજામાંથી બહાર નીકળી આવી. મેં એકવાર પણ પાછળ ફરીને ન જોયું, કારણ કે મને ડર હતો કે જો એકવાર પાછળ જોઈ લીધું તો કદાચ ત્યાં જ બેસીને રડી પડીશ. પરંતુ સૌથી મોટો સવાલ તો એ હતો કે હવે જાઉં ક્યાં? મારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ પોતાનું નહોતું. દિલ એટલું ભારે લાગી રહ્યું હતું કે જાણે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હોય. હું રસ્તાઓ પર ચાલતી રહી. લોકો આવી જઈ રહ્યા હતા, ગાડીઓ નીકળી રહી હતી, શાંત થવા લાગી હતી, અને હું વિચારી રહી હતી કે મેં તે લોકો માટે શું નહોતું કર્યું. તેમના કપડાં ધોયા, તેમના માટે ખાણું બનાવ્યું, મારી ખુશીઓ છોડી દીધી, મારા સંબંધો ખોઈ દીધા, મારો સંતોષ ખોઈ દીધો, અને આખરે તેમણે મને એમ કાઢી મૂકી જાણે હું ક્યારેય તેમની જિંદગીનો ભાગ જ નહોતી. ચાલતા ચાલતા હું એક મંદિરની બહાર પહોંચી ગઈ. હું મંદિરના પગથિયા પર જઈને બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. મેં મંદિરની અંદર જોયું અને બહુ મોડે સુધી જોતી રહી. પછી મારા મોંમાંથી તૂટેલા અવાજ નીકળ્યો, હે ભગવાન, શું મારી કિસ્મતમાં માત્ર દુઃખ જ લખેલો છે? તું મને હંમેશા પોતાનાઓથી જ કેમ દર્દ આપે છે? મેં તો ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો પછી મારી સાથે જ આટલું ખોટું કેમ થાય છે? થોડીવાર પછી આરતી ખતમ થઈ અને લોકો મંદિરની બહાર નીકળવા લાગ્યા. હળવી હળવી રોશની હતી. કેટલાક લોકો ચપ્પલ પહેરી રહ્યા હતા, કેટલાક ધીરે ધીરે વાતો કરતા બહાર જઈ રહ્યા હતા. હું પણ ઊભી થઈ ગઈ. મને લાગ્યું હવે અહીં વધારે બેસવું ઠીક નથી. મેં મારો સૂટકેસ સંભાળ્યો અને ત્યાંથી જવા લાગી. ત્યારે અચાનક કોઈએ મારો હાથ પકડી લીધો. હું બુરી રીતે ચોંકી ગઈ. મેં જલ્દીથી પાછળ વળીને જોયું. પહેલાં આશ્ચર્ય થયું અને પછી મારા ચહેરા પર ગુસ્સો આવી ગયો. મેં જોરથી અવાજમાં કહ્યું, હવે ક્યાં હકથી મારો હાથ પકડ્યો છે? મેં હાથ છોડાવવાની કોશિશ કરી, પરંતુ તેની પકડ બહુ મજબૂત હતી.
તેણે મને હળવાશથી પોતાની તરફ ખેંચી, બીજા હાથથી મારો સુટકેસ ઉઠાવ્યો અને મને લઈને એક સુમસામ ગલી તરફ ચાલવા લાગ્યો. મેં ગુસ્સામાં કહ્યું, છોડ મને, હું તારી સાથે નહીં જાઉં. પરંતુ તે રોકાયો નહીં. તેણે કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળ, મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. મેં સખ્ત અવાજમાં કહ્યું, પણ મારે તારી કોઈ વાત નથી સાંભળવી. જ્યારે તને હક હતો ત્યારે વજહ જણાવ્યા વગર મને છોડી દીધી હતી. હવે શું જોઈએ છે? તે ફરી બોલ્યો, ચૂપચાપ મારી સાથે ચાલ. મેં હાથ ઝટકીને કહ્યું, નહીં જાઉં. આ વખતે હું તેની પકડમાંથી નીકળી ગઈ. હું થોડી પળ ત્યાં ઊભી રહી. મારામાં વિચિત્ર બેચેની હતી. મારા દિમાગમાં તે જૂના દિવસો ઘૂમવા લાગ્યા, જ્યારે આજ માણસ મને પોતાની પાસે રાખતો હતો તો મને સંતોષ મળતો હતો. પરંતુ હવે તે સંતોષ ખતમ થઈ ચૂક્યો હતો. હવે માત્ર દર્દ હતું અને ઢગલાબંધ સવાલો હતા. તેણે મારી તરફ જોઈને ધીમેથી કહ્યું, ઠીક છે, પછી આખી જિંદગી સાચું જાણ્યા વગર જ પરેશાન રહેજે. ક્યારેય ખબર નહીં પડે કે તારી સાથે આ બધું કેમ થયું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે આગળ વધી ગયો અને મારા પગ આપોઆપ તેની પાછળ ચાલવા લાગ્યા. મને ખબર હતી, તેને પણ માલુમ છે કે હું તેની પાછળ આવી રહી છું. તેનું ઘર વધારે દૂર નહોતું. થોડી મિનિટો પછી અમે એક નાના ફ્લેટમાં પહોંચી ગયા. અંદર આવતા જ તેણે મારી સામે પાણીનો ગ્લાસ મૂક્યો, પરંતુ મેં પાણી ન પીધું. તે બોલ્યો, પી લે, મેં આમાં કંઈ નથી ભેળવ્યું. મેં તેની આંખોમાં જોયું. અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા. તેની આંખોમાં ગુસ્સો પણ હતો અને જૂનું દર્દ પણ. મારા મનમાં પણ બસ એ જ સવાલ હતો કે આખરે આ બધું કેમ થઈ રહ્યું છે. મેં સખ્ત અવાજમાં પૂછ્યું, હવે કેમ અહીં લાવ્યો છે? શું ઈચ્છે છે? તેણે થોડીવાર સુધી મને જોઈ, પછી બોલ્યો, તને કંઈક બતાવ્યું છે. તેણે પોતાનો મોબાઈલ મારી તરફ વધાર્યો. મેં જેવો મોબાઈલ જોયો તો હું હેરાન રહી ગઈ. તે યુગની ચેચ હતી. મેં તેની તરફ જોયું અને પૂછ્યું, આ શું છે? તેણે કહ્યું, આખું વાંચ તો ખરી. મેં ચેચ વાંચવાનું શરૂ કર્યું. આ તે જ સમયની વાતો હતી જ્યારે મારા લગ્ન રજત સાથે થઈ ચૂક્યા હતા અને હું તેની સાથે રહી હતી. ચેચમાં યુગ મારા વિશે વાતો કરી રહ્યો હતો. તે લખી રહ્યો હતો કે વેદિકાનો કોઈ બીજા માણસ સાથે સંબંધ છે. તે કહી રહ્યો હતો કે તે મને કોર્ટ સુધી લઈ જશે. તે મારા વિશે જૂઠ ફેલાવી રહ્યો હતો, એવી વાતો જે મેં ક્યારેય કરી જ નહોતી. મારી આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, પણ મેં તો ક્યારેય આવું કંઈ નથી કર્યું. રજતે ધીમેથી કહ્યું, મને ખબર છે, હું માત્ર તારી સચ્ચાઈ જાણવા માંગતો હતો. તેણે મોબાઈલનો બીજો ભાગ ખોલ્યો. તેમાં યુગ અને શક્તિની પણ ચેટ હતી. મેં જેમ તે વાંચ્યું, મારા હાથ ધ્રુજવા લાગ્યા. યુગ બંનેને મારા વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો. તે લખી રહ્યો હતો કે હું પૈસા માટે સંબંધો ખરાબ કરી રહી છું. તે લખી રહ્યો હતો કે હું મારા પહેલા પતિ પાસે પાછી જવા માંગુ છું. હું બધાનો ઉપયોગ કરી રહી છું. મારી સામે બધું તૂટી રહ્યું હતું. મેં મોબાઈલ તેના હાથમાંથી લગભગ છીનવી લીધો. મારો અવાજ નહોતો નીકળી રહ્યો. મારું દિમાગ શૂન થઈ ચૂક્યું હતું. મેં ધીમેથી કહ્યું કે આ બધું જૂઠ છે. રજતે કહ્યું કે મને ખબર છે આ જૂઠ છે, પરંતુ તેણે બધાને આ બતાવીને તને તોડી દીધી. પછી તે થોડો ચૂપ રહ્યો અને બોલ્યો કે કદાચ તે આ બધું એટલે કરી રહ્યો હતો કારણ કે તું તેની કમાણીનો સહારો હતી. જ્યારે અમારા છૂટાછેડા થઈ ગયા તો તેને લાગ્યું કે તું પાછી ઘરે આવી જઈશ અને તેની જિંદગી ચાલતી રહેશે. અને જ્યારે તેને લાગ્યું કે હવે કોઈ બીજો માણસ તેની જિંદગીમાં આવી ગયો છે તો તેણે તને ઘરથી કાઢી મૂકી. મેં આંખો બંધ કરી લીધી. મારામાં જાણે કંઈક તૂટી ગયું હતું. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું કે જે ભાઈને હું મારી આખી દુનિયા સમજતી હતી એ જ મારો સૌથી મોટો દુશ્મન નીકળ્યો. પછી મારો અવાજ ભરાઈ ગયો. મેં કહ્યું કે પણ હવે શું ફાયદો? મારી જિંદગી તો પહેલાં જ બરબાદ થઈ ચૂકી છે. રજતે મારી તરફ જોયું. તેનો અવાજ નરમ થઈ ગયો. તેણે કહ્યું કે જ્યારે તારી કોઈ ભૂલ જ નથી તો મને તારાથી કોઈ ફરિયાદ નથી. પછી તે થોડી પર રોકાયો અને બોલ્યો કે આપણે ફરીથી લગ્ન કરીશું. મેં આશ્ચર્યથી તેને જોયો. તે બોલ્યો, હવે તું આરામ કર. તે રાત મને ઊંઘ ન આવી. હું વારંવાર તે ચેત જોતી રહી. વારંવાર યુગનો ચહેરો મારી આંખોની સામે આવતો રહ્યો. સવારે બહુ મોડે સુધી મારી આંખ ખુલી. જ્યારે હું ઉઠી તો રજત મારા માટે નાસ્તો બનાવી ચૂક્યો હતો. તે ચૂપચાપ બેઠો હતો. તેણે કંઈ ન કહ્યું. અમે બંને એકબીજાને જોયું અને ખામોશીથી ખાણું ખાઈ લીધું. તે પછી રજતે મારાથી પૂછ્યું કે મારો શું નિર્ણય છે. મેં તેને હા બોલી દીધું. આ કોઈ ભાવુક નિર્ણય નહોતો. આ બસ એક શાંતિપૂર્ણ હા હતી. જેમ કોઈ માણસ બહુ થાકી ગયા પછી જિંદગીને ફરીથી એક મોકો આપવાનો નિર્ણય કરી લે છે. જેમ દિલમાં બહુ કંઈક તૂટી ચૂક્યું હોય પરંતુ તેમ છતાં આગળ વધવાની થોડીક હિંમત બચી હોય. અમે ફરીથી લગ્ન કર્યા. જેમ જિંદગી નવી શરૂઆત કરી રહી હોય, પરંતુ મારામાં કંઈક એવું હતું જે હજી પણ તૂટેલું હતું. પછી તે રાત આવી. રજત મારી સામે આવ્યો. તેણે કંઈ ન કહ્યું, બસ મારો હાથ ધીમેથી પકડ્યો, જેમાં એ જ જૂની સુરક્ષા હતી જેને હું બહુ પાછળ છોડી આવી હતી. હું એકદમ તૂટી ગઈ. મેં તેને જોરથી ગળે લગાવી લીધો અને પછી હું નાના બાળકની જેમ રડવા લાગી. મારામાં વર્ષોથી દબાયેલું દર્દ બહાર આવવા લાગ્યું. મમ્મી પપ્પાનું મૃત્યુ, રજતથી દૂર થવું, યુગનો અત્યાચાર, તેનું બદલાઈ જવું, બધું. હું સતત રડતી રહી અને તે ચૂપચાપ મારા માથા પર હાથ ફેરવતો રહ્યો.
તે મને વારંવાર સંભાળતો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું કે હું તને બહુ પ્રેમ કરું છું, એટલે તારા ગયા પછી મેં ક્યારેય કોઈ બીજા સાથે લગ્ન ન કર્યા. હું જાણું છું કે તું માત્ર મારાથી જ પ્રેમ કરતી હતી. તેણે મારી આંખોમાં જોઈને કહ્યું કે હવે જે કંઈ પણ છેલ્લા વર્ષોમાં થયું, આપણે ક્યારેય તેનો ઉલ્લેખ નહીં કરીએ. આપણે એવું માનીશું જાણે આજે પહેલીવાર આપણે લગ્ન થયા છે. મેં માથું હલાવી દીધું. પછી અમે ક્યારેય અમારા જૂના દર્દની વાત ન કરી. અમારી જિંદગી ધીરે ધીરે ફરીથી સંભળાઈ ગઈ. સવારે અમે સાથે ઉઠતા, પોતાના કામ પર જતા, પાછા આવતા તો ક્યારેક બહાર ખાણું ખાઈ લેતા, ક્યારેક ઘરમાં સાધારણ ખાણું બનાવી લેતા. જિંદગીમાં એક વિચિત્ર સંતોષ પાછો આવવા લાગ્યો. જેમ મોટા તોફાન પછી બધું શાંત થઈ જાય છે અને માણસ ફરીથી ચેનનો શ્વાસ લેતા શીખી જાય છે. પછી એક દિવસ મને ખબર પડી કે હું માં બનવાની છું. આ ખબર મારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. હું અરીસાની સામે ઊભી રહીને ખુદને જોતી અને વિચારતી કે કદાચ આખરે ભગવાને મારી જિંદગીમાં સંતોષ લખી દીધો છે. રજત હવે પહેલાંથી વધારે મારું ધ્યાન રાખતો. ઓફિસ જતો તો મને સમય પર દવા ખવડાવતો. રાત્રે ખુદ જ દૂધ ગરમ કરીને પણ આપતો. પછી મારો દીકરો જ્યારે પેદા થયો તો મારી જિંદગી જાણે સંપૂર્ણ થઈ ગઈ. હવે જિંદગી સંભળાઈ ગઈ હતી. મારો અને રજત બંનેનો પ્રમોશન થઈ ગયો હતો. મારી અને રજત બંનેની સેલરી ઘણી સારી થઈ ગઈ હતી. મેં એક આયા રાખી લીધી જેથી નોકરીની સાથે દીકરાની દેખભાળમાં પણ કોઈ મુશ્કેલી ન થાય. 2 વર્ષ સુધી મેં અને રજતે ખૂબ સેવિંગ કરીને સારા પૈસા જોડ્યા અને પોતાનું ખુદનું ઘર અને ગાડી પણ લઈ લીધી. એક દિવસ ઓફિસથી પાછા ફરતી વખતે મારી નજર રસ્તાની બીજી તરફ યુગ પર પડી. હું થોડી સેકન્ડ માટે તેને ઓળખી જ ન શકી. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા, દાઢી વધી ગયેલી હતી, ચહેરો ઉતરેલો હતો અને તે કોઈની સાથે ફોન પર બહુ ગુસ્સામાં વાત કરી રહ્યો હતો. પરંતુ બીજી જ પળે સામેવાળા માણસે તેનો કોલ કાપી દીધો. યુગે ચીડાઈને ફોન નીચે કરી દીધો. હું ગાડીની અંદર બેસીને તેને જોતી રહી. પહેલીવાર મને મારા ભાઈ પર દયા આવી, પરંતુ તે જ પળે મને તે રાત યાદ આવી ગઈ જ્યારે તેણે મને ઘરથી કાઢી મૂકી હતી. મેં નજર ફેરવી લીધી. તે રાત મેં રજતને બધું જણાવ્યું. રજત થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, જે માણસ બીજાનો સહારો છીનવે છે, જિંદગી એક દિવસ તેનો સહારો પણ છીનવી લે છે. હું ચૂપ રહી, પરંતુ કદાચ કહાની હજી ખતમ નહોતી થઈ. લગભગ 2 અઠવાડિયા પછી રાત્રે લગભગ 10 વાગ્યે અમારા ઘરની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો અને સામે યુગ ઊભો હતો. તેને જોઈને મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. તે પહેલાં જેવો નહોતો રહ્યો. તેની આંખો લાલ હતી, કપડાં મેલા હતા અને ચહેરા પર એવી હાર હતી જે કદાચ માણસના અંદરથી તૂટી ગયા પછી આવે છે. થોડી પળ સુધી અમે બંને માત્ર એકબીજાને જોતા રહ્યા. પછી અચાનક તેની આંખોથી આંસુ નીકળી પડ્યા. તેણે ધીમા અવાજમાં કહ્યું, દીદી, મારામાં કંઈક ધ્રુજ્યું. પરંતુ હું ચૂપ રહી. રજત પણ બહાર આવી ગયો. યુગે નજર નીચી કરી લીધી. પછી તૂટેલા અવાજમાં બોલ્યો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં પહેલીવાર સખ્ત અવાજમાં કહ્યું, હવે શું થયું? તે સાનિયા અને તેના પપ્પાએ ઘરથી કાઢી મૂક્યો. યુગની આંખો ભરાઈ આવી. તે ધીમેથી દિવાલના સહારે બેસી ગયો. પછી બોલ્યો, બિઝનેસમાં બહુ મોટું નુકસાન થઈ ગયું. બધા પૈસા ડૂબી ગયા. જે ઘર વેચીને પૈસા મળ્યા હતા તે પણ ખતમ થઈ ગયા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પછી સાનિયાના પપ્પાએ કહેવાનું શરૂ કરી દીધું હતું કે હું તેમના ટુકડા પર પડું છું, ઘર જમાઈ છું, નિકમ્મો છું. હું ખામોશીથી સાંભળતી રહી. યુગ રડતા બોલ્યો અને સાનિયા તે પણ બદલાઈ ગઈ. તે કહેતી હતી કે હું કોઈ કામનો નથી. અને પછી તેણે એક અમીર માણસનો હાથ થામી લીધો અને મને છૂટાછેડા આપી દીધો. તેણે મારી દીકરી પણ મારાથી છીનવી લીધી. થોડી પળની ખામોશી પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, દીદી, હું હારી ગયો. મારામાં વર્ષોનું દર્દ ઘૂમવા લાગ્યું. મેં તેને જોયો અને કહ્યું, યાદ છે યુગ, એક દિવસ તે પણ મને કહ્યું હતું કે હું બોજ છું. યુગ ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો દીદી, હું લાલચી થઈ ગયો હતો. મને લાગ્યું હતું કે પૈસા બધું જ હોય છે. તેની હાલત જોઈને મારું દિલ ભારે થઈ રહ્યું હતું. પરંતુ આ વખતે હું એ જ જૂની વેદિકા નહોતી. મેં ધીમેથી કહ્યું, મેં તને દીકરાની જેમ પાળ્યો હતો યુગ. મારા હિસ્સાની ખુશીઓ પણ તને આપી દીધી, પરંતુ તે મને રસ્તા પર એકલી છોડી દીધી. યુગ માથું ઝુકાવીને રડતો રહ્યો. પછી તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, દીદી, શું હું અહીં રહી શકું છું? આખું ઘર એકદમ શાંત થઈ ગયું. રજત મારી તરફ જોવા લાગ્યો. હું થોડી સેકન્ડ ચૂપ રહી. પછી મેં બહુ શાંત અવાજમાં કહ્યું, નહીં. યુગે ધીમેથી માથું ઊંચું કર્યું. હું બોલી, હું તારી મદદ કરીશ, તને ભૂખ્યો નહીં રહેવા દઉં, પરંતુ હવે હું ફરીથી મારી જિંદગી તારા ભરોસે બરબાદ નહીં કરું. યુગ રડતા રડતા મને જોતો રહ્યો. હું અંદર ગઈ. થોડા પૈસા લાવીને તેની સામે મૂકી દીધા. પછી કહ્યું, નવી શરૂઆત કર. આ વખતે કોઈનો સહારો લેવાને બદલે કોઈનો સહારો બનતા શીખ. યુગે ધ્રુજતા હાથોથી પૈસા લીધા. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ કદાચ તેની પાસે શબ્દો નહોતા બચ્યા. તે ધીરે ધીરે ચાલી ગયો. હું દરવાજા પર ઊભી રહીને તેને જતા જોતી રહી. આ વખતે મારી આંખોમાં આંસુ નહોતા, કારણ કે આખરે મેં મારા દર્દમાંથી બહાર નીકળતા શીખી લીધું હતું અને કદાચ પહેલીવાર મેં ખુદને પસંદ કરી હતી. તો દોસ્તો, આ કહાની આપણને શીખવે છે કે સંબંધમાં
પ્રેમ જરૂરી હોય છે, પરંતુ જરૂરતથી વધારે ત્યાગ અને આંધળો ભરોસો માણસની જિંદગી બરબાદ પણ કરી શકે છે. પોતાના લોકોની મદદ કરવી જોઈએ. જુઓ, ખોટું નથી, પરંતુ કોઈને પણ એટલો સહારો પણ ન આપવો જોઈએ કે તે જવાબદાર બનવાને બદલે સ્વાર્થી અને નિકમ્મો થઈ જાય. સાથે જ જિંદગીમાં આત્મસન્માન સૌથી જરૂરી હોય છે, કારણ કે જે માણસ ખુદની ખુશી અને ઇજ્જત ખોઈ દે છે, લોકો ધીરે ધીરે તેની કિંમત પણ ભૂલી જાય છે. અને સૌથી મોટી વાત, સાચો પ્રેમ એ જ હોય છે જે મુશ્કેલ સમયમાં પણ સાથ ન છોડે. જ્યારે કે સ્વાર્થી સંબંધો સમય બદલતા જ બદલાઈ જાય છે. તો દોસ્તો, તમે લોકો કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો, અને તમને આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો અને વધારેથી વધારે શેર કરો અને હાઈપ આપી દો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ કહાની પૂરી રીતે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. કહાનીના બધા પાત્રો, નામ, ઘટનાઓ અને સ્થાન લેખકની કલ્પના પર આધારિત છે. તેનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સમાનતા દેખાય છે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈ સંબંધ, સમાજ કે વ્યક્તિ વિશેષની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી. ધન્યવાદ.